ડાંગ જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો કાળઝાળ ગરમી વચ્ચે વરસાદથી ઠંડક પ્રસરી છે। સાપુતારા ખાતે આવેલા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ડાંગમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો ડાંગ જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। તો ગિરિમથક સાપુતારા ખાતે પણ વરસાદી માહોલ સામે આવ્યો છે। કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો સાપુતારામાં આવેલા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ડાંગ જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે। ગિરિમથક સાપુતારા ખાતે પણ વરસાદી માહોલની વચ્ચે પર્યટકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો ગિરિમથક સાપુતારા ખાતે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાપુતારા ખાતે આવેલા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર ડાંગ જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો। ગિરિમથક સાપુતારા ખાતે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડવાથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। પર્યટકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સાપુતારા ખાતે આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો। રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને આગામી 6-7 દિવસ સુધી પણ વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે। તે વચ્ચે કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાપુતારા ખાતે આવેલા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ગિરિમથક સાપુતારા ખાતે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે। ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તે વચ્ચે ડાંગથી સમાચાર છે। ડાંગ જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો હતો। મુંબઈમાં રહેતા 4 બાંગ્લાદેશીઓની ધરપકડ કરતી એટીએસની કામગીરી સામે આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। મુંબઈમાં એટીએસે 4 બાંગ્લાદેશીની ધરપકડ કરી છે। મુંબઈ એટીએસે સફળ ઓપરેશન પાર પાડ્યું છે। 4 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી લીધી છે। તો ખોટા ડોક્યુમેન્ટ બનાવીને ચૂંટણીમાં તેઓએ મતદાન કર્યું હતું। આ સફળ ઓપરેશન પાર પાડીને મુંબઈ એટીએસે 4 બાંગ્લાદેશીની ધરપકડ કરી છે। નકલી દસ્તાવેજોના આધારે મતદાન કાર્ડ બનાવ્યું હતું। તો મુંબઈ એટીએસે 4 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે। ખોટા ડોક્યુમેન્ટ બનાવીને તેમણે ચૂંટણીમાં મતદાન કર્યું હતું અને નકલી દસ્તાવેજોના આધારે તેમણે મતદાન કાર્ડ પણ બનાવ્યું હતું। તો મુંબઈ એટીએસે 4 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે। વધુ 5 બાંગ્લાદેશીઓની શોધખોળ ચાલુ જ છે। તો મુંબઈમાં રહેતા 4 બાંગ્લાદેશીઓની એટીએસે ધરપકડ કરી લીધી છે। મુંબઈ એટીએસે ઓપરેશન પાર પાડ્યું છે। ખોટા ડોક્યુમેન્ટ બનાવીને ચૂંટણીમાં તેમણે મતદાન કર્યું હતું। નકલી દસ્તાવેજોના આધારે મતદાન કર્યું હતું। તો મુંબઈ એટીએસે 4 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। મુંબઈમાં રહેતા 4 બાંગ્લાદેશીઓની એટીએસે ધરપકડ કરી લીધી છે। વલસાડના ઉમરગામ ખાતે એસીબીએ સપાટો બોલાવ્યો હતો। સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે। વલસાડના ઉમરગામથી ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે।
તો એસીબીએ કોન્ટ્રાક્ટરને 12,300 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। વલસાડના ઉમરગામનો સમગ્ર બનાવ છે। ઉમરગામ ખાતે એસીબીએ સપાટો બોલાવ્યો હતો। ફરિયાદીને 20 મીટર લેવાનું હોવાથી તેને લાંચ માંગી હતી, તો કોન્ટ્રાક્ટરે કાર્યપાલક ઇજનેરના નામે લાંચ માંગી હતી। એસીબીએ કોન્ટ્રાક્ટરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। સમગ્ર ઘટનામાં ફરિયાદીને 20 મીટર લેવાનું હોવાથી તેને લાંચ માંગી હતી, તો ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। વલસાડના ઉમરગામમાં એસીબીએ સપાટો બોલાવ્યો હતો। એસીબીએ કોન્ટ્રાક્ટરને ₹12,300ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો। કોન્ટ્રાક્ટરે કાર્યપાલક ઇજનેરના નામે લાંચ માંગી હતી, તો ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે। ફરિયાદીને 20 મીટર લેવાનું હોવાથી લાંચ માંગી હતી, તો વલસાડના ઉમરગામ ખાતે એસીબીએ સપાટો બોલાવ્યો હતો, જે સમગ્ર બનાવ છે। ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે, જેમાં એસીબીએ કોન્ટ્રાક્ટરને ₹12,300ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે। ફરિયાદીને 20 મીટર લેવાનું હોવાથી લાંચ માંગી હતી, તો કોન્ટ્રાક્ટરે કાર્યપાલક ઇજનેરના નામે લાંચ માંગી હોવાનો પણ ખુલાસો થયો છે। સમાચાર સામે આવ્યા છે વલસાડથી। ઉમરગામમાં એસીબીએ સપાટો બોલાવ્યો હતો। ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે। એસીબીએ કોન્ટ્રાક્ટરની ₹12,300ની લાંચ લેતા ઝડપી લીધો છે, તો ફરિયાદીને 20 મીટર લેવાનું હોવાથી લાંચ માંગી હતી। કોન્ટ્રાક્ટરે કાર્યપાલક ઇજનેરના નામે લાંચ માંગી હોવાનું પણ સામે આવ્યું છે। રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે, તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે। ચોમાસાની સત્તાવાર એન્ટ્રી સાથે જ હવે ગરમીનો પારો પણ ઘટશે, તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજથી તાપમાનમાં ઘટાડો થશે। હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, તો આ સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે। साउथ गुजरात के में प्रवेश कर गया है नवसारी तक, और आने वाले 5 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है। और आज गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। और कल की बात करेंगे तो कल के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म का पूर्वानुमान दिया गया, और जो डिस्ट्रिक्ट हैं जहां पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडर स्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं। લોકસભા ચૂંટણીની સાથે 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ હતી, અને જેમાં પહેલા કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ ભાજપની ટિકિટ મેળવી તેઓએ ચૂંટણી લડી હતી અને જીતી પણ હતી, અને જેમાં ડોક્ટર સીજે ચાવડા, ધર્મેન્દ્રસિંહ, અરવિંદ લાડાણી, ચિરાગ પટેલ અને અર્જુન મોઢવાડે શપથ લીધા હતા। પોતાના મત વિસ્તારોમાં અધૂરા કામોને પૂરા કરશે અને પોતાની ફરજ પર નિષ્પક્ષતાથી કામ કરશે અને પ્રજાનો આભાર પણ માન્યો હતો। ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી હવે 24 કલાક પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં 108ની જેમ ફરજ બજાવવાની રહેશે, અને જ્યારે બધું જ છોડીને હું રાજકારણમાં જોડાયો છું ત્યારે, કલેક્ટરી છોડીને પણ રાજકારણમાં જોડાયો છું ત્યારે પ્રજા એ જ મારી પ્રાયોરિટી રહેશે। હું મંત્રી પદ માટે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો નથી। મારા વિસ્તારના જે વિકાસના કામો છે એ ડબલ ગતિથી થાય અને વાઘોડિયા પૂરેપૂરું વિકસિત થાય। વાઘોડિયામાં જે કંઈ પાણીના પ્રશ્નો છે, ખેડૂતો સિંચાઈ અને વાઘોડિયા એજ્યુકેશનનું હબ બને એની પ્રાથમિકતા છે। આજે ખંભાત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે આજે જ્યારે શપથ લીધા છે ત્યારે ખંભાતની તમામ જનતાનો ખૂબ ખૂબ પહેલાં તો આપણા માધ્યમથી આભાર માનું છું। બીજું કે 1960 પછી ખંભાતના ઇતિહાસમાં ઐતિહાસિક જીત એટલે કે
38,000 મતની લીડથી ખંભાતના લોકોએ મને ચૂંટી અને વિધાનસભામાં મોકલ્યો છે. અધૂરા કાર્યો પૂરા કરવાના. માણાવદર, વંથલી અને મેંદરડા 3 તાલુકામાં જે કાંઈ કાર્યો બાકી છે કરવાના એને કાયમી માટે મારી પ્રાયોરિટી રહે. મને એવું લાગે અત્યારે હું મંત્રી જ છું, મારા મનથી. એમાં કોઈ અપેક્ષા હોય જ નહીં. ધારાસભ્ય હોય કે મંત્રી હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, સરપંચ, બધું સમાન જ છે. લોકોના કામ મારી કોઈ અપેક્ષા નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે જે મને ભૂમિકા મળી છે, વિધાનસભાના સભ્ય તરીકે મળી છે, એનાથી સંતોષ છે. અને આવી કોઈ બાર્ગેનિંગ ભારતીય જનતા પાર્ટીમાં થતું હોતો નથી અને હું બાર્ગેનિંગ કરું એ પ્રકારનો મારો સ્વભાવ પણ નથી. ગુજરાતમાં ડ્રગ્સની ઘૂસણખોરી નાબૂદ નહીં થાય ત્યાં સુધી ડ્રગ્સ સામેની આ લડાઈ ચાલુ રહેશે તેવો વિશ્વાસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યના યુવાનો સુધી ડ્રગ્સનું દૂષણ પહોંચે નહીં તે માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. એટલું જ નહીં, શહેરો અને ગામડાઓમાંથી પણ આ દૂષણ નાબૂદ નહીં થાય અને ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. અને ગુજરાત એટીએસ સહિતની પોલીસ આ બાબતે કટિબદ્ધ હોવાનો દાવો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો છે. जो सीरियस, चाहे वो गुजरात के पोरबंदर हो, कच्छ हो, द्वारका हो, हर जगह गुजरात पुलिस एवं एटीएस द्वारा ड्रग्स के सामने एक जंग मोड़ ली है और ये जंग जब तक ड्रग्स पूरी तरह से साफ ना हो जाए तब तक चलेगा. मैं खास तौर पे सभी डिस्ट्रिक्ट यूनिट्स को उनकी जो ड्रग्स के सामने की लड़ाई में जो सीरियसनेस से जो नीचे तक काम हो रहा है उसके लिए सभी डिस्ट्रिक्ट यूनिट्स को मैं बहुत बहुत अभिनंदन देता हूँ. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ અને જોકે ગુજરાતમાં પ્રથમ વખત વર્લ્ડ જુનિયર ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 44 દેશના રમતવીરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. જ્યારે આ સ્પર્ધામાં 228 સ્પર્ધકોએ ચેસ રમતમાં ભાગ લીધો હતો, જે 1 જૂનથી ગિફ્ટ સિટી ખાતે શરૂ થઈ હતી. તો રાજ્ય સરકાર અને ગુજરાત સ્ટેટ એસોસિએશન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ગિફ્ટ સિટી ખાતે પહોંચ્યા હતા અને સ્પર્ધકો સાથે ઇન્ટરેક્શન કરી તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટ અગ્નિકાંડ બાદ મનપાના તંત્ર દ્વારા પરમિશન ધરાવતી શાળાઓ, કોલેજો અને હોસ્પિટલોને પણ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે રાજકોટની અંદર 22થી વધારે શાળા, કોલેજો અને હોસ્પિટલો બંધ કરવાનો વારો આવ્યો છે. આ બાબતે રાજકોટ મનપાના મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી, જેમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી વાળી શાળાઓને, હોસ્પિટલો તાત્કાલિક શરૂ કરવા માંગ કરી હતી. તેમજ નિયમ વિરુદ્ધ જનાર શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરી હતી. અમારી રજૂઆત જે ગેરકાયદેસર સ્કૂલ છે એને સીલ માર્યા એના માટેની નથી. એના ઉપર તો કડકમાં કડક કાર્યવાહી થશે જ, પરંતુ 22થી વધુ સ્કૂલો એવી છે કે જે 2 એકર 3 એકરના સંકુલમાં સ્કૂલ છે કે જેની પાસે બીયુ સર્ટિફિકેટ છે, ફાયર એનઓસી છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ છે. એવી સ્કૂલ માટે રજૂઆત હતી ને એવી હોસ્પિટલો માટે રજૂઆત હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે કોઈ ગેરકાયદેસર રજૂઆત કરવા આવ્યા નથી. દેશમાં નીટ યુજી પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓએ એનટીએ સામે રોષ ઠાલવ્યો હતો. મેડિકલના વિદ્યાર્થીઓએ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી એનટીએ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે આ વખતે પરીક્ષામાં કેટલીક ગેરરીતિ જોવા મળી છે. ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ આવ્યા છે. આ સિવાય એક જ સેન્ટરમાંથી ઘણા ટોપર્સ આવવાથી પણ નીટ શંકાના દાયરામાં છે. તો નીટ પરીક્ષાને લઈને એનટીએ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓનો પૂર આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં નીટ પરીક્ષાને લઈને સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નીટની પરીક્ષા રદ કરવા અને કાઉન્સેલિંગ પર રોક લગાવવાની દલીલ ફગાવી દીધી હતી. કોર્ટે નોટિસ ઇસ્યુ કરીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે જવાબની માંગ કરી છે. હવે આ મામલે આગામી 8 જુલાઈએ સુનાવણી હાથ ધરાશે.
અમદાવાદમાં મસ્જિદ પર કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ત્યારે રખિયાલમાં મદીના મસ્જિદના ઉપરનો માળ તોડી પાડવામાં આવ્યો હતો. કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીને લઈને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સ્થળ મુલાકાત લીધી હતી. કોર્પોરેશનની કામગીરી પર વિરોધ પક્ષે સવાલ ઉઠાવ્યા હતા. શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે ગેરકાયદેસર હતું તો આટલા વર્ષ કેમ ના દેખાયું, તેમજ પૂર્વ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામોનું લિસ્ટ આપીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની નજીક આવેલી જે મસ્જિદ છે, ખાસ કરીને ધાર્મિક સ્થળ, આ સ્થળનો જે જમીનને લઈને વિવાદો જે ચાલી રહ્યા હતા તેને લઈને આ મદની મસ્જિદ જે આવેલી છે તેને ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે. ડિમોલેશનની જે કામગીરી છે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને સાથે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે વહેલી સવારથી જ જે પોતાના મોટા મશીનો સાથે અહીં પહોંચી ચૂક્યા હતા. જે મસ્જિદની જે જમીન છે તે ટ્રસ્ટની જમીન હોવાના જે દાવા કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જ જે પ્રમાણે આ જમીન છે તેને લઈને વિવાદ પણ ચાલી રહ્યો હતો. ત્યારે આજે ડિમોલેશનની જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને સાથે જ જે પ્રમાણે વિરોધ પક્ષના નેતા છે તેણે પણ આ વિસ્તારની જે મુલાકાત લીધી, શાંતિ ભંગ ન થાય તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો. પરંતુ વાત એ છે કે કોર્પોરેશનના જે જાબાજ અધિકારીઓ જે છે જે આ પ્રમાણે ધાર્મિક સ્થળ છે તે તોડી રહ્યા છે, પરંતુ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસની એકદમ નજીક આવેલા મીટરમાં જે આવેલા તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તેની ઉપર આ રીતની જે કામગીરી ક્યારે કરશે, મંતવ્યનું જે અંગે વારંવાર જે ટીડીઓ તેમજ આસિસ્ટન્ટ ટીડીઓને જે લિસ્ટો આપ્યા છે તેમ છતાં પણ હજુ સુધી એક પણ જે અધિકારી છે કે કોર્પોરેશનના જે એક પણ કર્મચારી છે તે આ રીતે મશીનરી કે પોલીસ બંદોબસ્ત સાથે જે ખાનગી જે દબાણ કરીને બેઠા છે તેઓની સામે પગલાં લેવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક વહીવટના જે આક્ષેપ વિરોધ પક્ષે લગાવ્યા છે તે ક્યાંક સાચા હોય તેવું સાબિત થઈ રહ્યું છે. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે કોંગ્રેસ નેતા અમીબેન રાવતનું નિવેદન સામે આવ્યું છે. હરણી કાંડમાં અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ તેમજ કોર્પોરેશને મૃતક પરિવારને વળતર આપવું જોઈએ. ઘટનાના 6 મહિના બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટની જેમ વડોદરા કોર્પોરેશનના અધિકારીઓને પણ આરોપી બનાવવું. કોર્પોરેશને મૃતક પરિવારને વળતર આપવું જોઈએ. સ્કૂલ સંચાલકો પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી વિપક્ષ નેતાએ માંગ કરી છે. આ સાથે તમામ જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગ વિપક્ષ નેતા અમીબેન રાવતે કરી છે. મોટાભાગના વિસ્તારના જે બાળકો મૃત્યુ પામ્યા, આશીષભાઈના વોર્ડના, એમના એટલે એમને કંઈક સંવેદના બતાવે ને બી 6 મહિને આ વાત કરી છે. પણ સાચું કહું તો 6 મહિના અગાઉ જે દુર્ઘટના થઈ એના પછી તમે જોશો રાજકોટની દુર્ઘટના થઈ તો વિધિન અ મંથ તમામ જવાબદાર અધિકારીઓ પર બી કોઈને કોઈ શિક્ષાત્મક પગલાં લેવાયા છે, ઇન્ક્વાયરીઝ થઈ છે. પણ હરણી બોટકાંડમાં આજ દિન સુધી આવા કોઈ કાર્યવાહી થઈ નથી. બરોડા મહાનગર સેવા સદને આગળ આવીને કોઈ સંવેદના બતાવીને કોઈ કોમ્પન્સેશન આપ્યું નથી. સ્કૂલ પર કોઈ કાર્યવાહી થઈ કે નથી કોઈ જવાબદાર તત્કાલીન અધિકારીઓ પર કોઈ કાર્યવાહી થઈ. આમાં તો જગજાહેર છે કે જે ટેન્ડર આપ્યું હતું એ ટેન્ડરમાં ડે 1 થી ભ્રષ્ટાચાર થયેલો છે. ટેન્ડરના ક્લોઝ ડાયલ્યુટ કર્યા છે. એમાં કોઈ સુપરવિઝનનું પ્રોવિઝન નથી રાખ્યું ને જેથી કરીને આવા મોટા બોટકાંડ જેવી દુર્ઘટના થઈ તો જવાબદાર સામે જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ બાળકોને ન્યાય નહીં મળે. વડોદરા જિલ્લામાં જર્જરિત ઇમારતો જીવલેણ બની છે અને ત્યારે રાધાકૃષ્ણ પાર્કમાં 5 મકાનોની બાલ્કની ધરાશયી થયાની ઘટના સામે આવી છે. બાલ્કની ધરાશયી થતાં જ એક મહિલાને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે બાલ્કનીમાં રમી રહેલા બાળકોનો પણ આબાદ બચાવ થયો હતો. બાળકો રમતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આણંદમાં કાંસ વિભાગની બેદરકારી સામે આવી છે. ચોમાસા પહેલા તુલસી ગરનાળાથી મોગરી સુધીના કાંસની કામગીરી કરવાની હતી, પરંતુ તે કામગીરી માત્ર કાગળ ઉપર થતાં જ લોકોમાં રોષ ફેલાયો હતો. તો આણંદમાં કાંસ વિભાગે ઉપરછલ્લી કામગીરી કરીને સંતોષ માનતા તંત્ર સામે સ્થાનિકો રોષે ભરાયા હતા. સ્થાનિકો દ્વારા તત્કાલ જ કાંસની સફાઈ કરવા માટે માંગ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે કલેક્ટર સુધી પહોંચતા કલેક્ટરે કહ્યું કે કાંસ સફાઈની કામગીરીની સમીક્ષા કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બધાને ક્લિયર કરવા માટે ઓલરેડી અગાઉ પણ જ્યારે
મે મહિનામાં પણ ડિઝાસ્ટરની આ મિટિંગ યોજવામાં આવી હતી, ત્યારે પણ તમામને સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં હજુ અમુક જગ્યાઓથી ફરિયાદો પણ આવી રહી છે, જ્યાંથી કેનાલ ક્લિયર પાસ પણ સફાઈ બરાબર નથી થઈ. આવી તમામ ફરિયાદોની ફરીથી યોગ્ય રીતે ચકાસણી કરાવીને અને કોઈ બેદરકારી પણ સામે આવશે તો આ બેદરકાર અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે. 30 વર્ષથી આ ગરીબ પબ્લિક જનતાની સામે નથી સરકાર જોતી, નથી તંત્ર જોતું, નથી કલેક્ટર, મામલતદાર. જ્યારે પણ સાફ કરાવવા આવે છે કે નથી આવતા એ પણ અમને ખ્યાલ નથી આવતો. અને જ્યારે અમે રજૂઆતો કરે છે, મૌખિક લેખિત રજૂઆતો કરીને અમે તો થાકી ગયા છે, ત્રાહિમામ મચી ગયો છે અને અહીંયાની પબ્લિક હેરાન પરેશાન થઈ ગઈ છે. જ્યારે ચોમાસું આવે છે પહેલા જ ઝાપટે પાણી ઘરમાં આવી જાય છે. આ કાંસ સાફ સફાઈ બરાબર નથી કરતા. અને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ પંચાયતમાં એવું કહે છે તલાટી સાહેબ કે ઉપરથી સાફ સફાઈ થઈ ગયું છે. કઠલાલ પોલીસને 4 ગૌવંશને બચાવવામાં સફળતા મળી હતી. કઠલાલ પોલીસને બાતમી મળી હતી કે કસાઈવાડામાં ઝાકીર મિયા કુરેશીના ઘર નજીક એક ઓરડીમાં કતલ કરવાના ઈરાદે એક વાછરડી અને 3 આખલા લાવેલ છે. આ બાતમીના આધારે કઠલાલ પીઆઈ કેડી ભીમાણી અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર રેડ પાડી હતી. 4 ગૌવંશને બચાવી લીધા હતા. પોલીસે સમગ્ર મામલે એક વાછરડી અને 3 આખલા મળી અને 4 ગૌવંશને બચાવી લીધા છે. તો આ સમગ્ર મામલે કઠલાલ પોલીસે 35,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝાકીર મિયા કુરેશી સ્થળ ઉપરથી નાસી ગયો હતો. કઠલાલ પોલીસે સમગ્ર મામલે ઝાકીર મિયા નબીબિયા કુરેશી રહેવાસી કસાઈવાડો કઠલાલ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હોમગાર્ડની ફરજ બજાવતા ભાવેશ સોલંકી નામના યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. બગોદરામાં હાર્ટ એટેકને કારણે યુવાનનું મોત થયું છે. અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યાની સાથે જ યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ તેને સારવાર મળી તે પહેલા જ યુવાનનું મોત નીપજ્યું હતું. તો હોમગાર્ડ ભાવેશ સોલંકી બગોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. યુવકના આકસ્મિક મોતથી અમદાવાદ ગ્રામ્ય પોલીસ, હોમગાર્ડ સહિત પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય અને સ્થાનિક તંત્ર જાગ્યું છે. ફાયર સેફટીની તપાસ હાથ ધરી છે અને તેના અંતર્ગત મહેસાણા નગરપાલિકાએ પણ એનઓસી વગરના બિલ્ડિંગો પર સર્વે હાથ ધર્યા છે, જેમાં ઘણી બિલ્ડિંગોમાં ફાયર સાધનો જ ન હોવાનું સામે આવ્યું છે. કોની રહેમ નજર હેઠળ હોસ્પિટલો, મોલ અને બિલ્ડિંગો ધમધમે છે તે મોટો સવાલ છે. આટલા વર્ષો સુધી ફાયર વિભાગે તપાસ કરવાની તસ્દી પણ લીધી નથી. તો ત્યારે હવે ફાયર એનઓસી વિનાના બિલ્ડિંગો સામે આરએફઓ ગાંધીનગરમાં કાર્યવાહી કરાશે. શહેરમાં ફાયર સિસ્ટમ ના હોય, ફાયર સિસ્ટમની ક્ષતિ હોય, એમના એક્સટિંગ્યુશર એક્સપાયર થઈ ગયેલા હોય, અન્ય ક્ષતિ હોય અને ફાયર એનઓસી ના હોય, આ તમામનો અત્યારે સર્વે થયેલો છે, જેમાં સરકારશ્રીની સૂચના હતી ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ, મોલ, શૈક્ષણિક સંકુલો, સરકારી કચેરીઓ, તેમનો પણ સર્વે થઈ ગયો છે. અંદાજિત 45 જેટલા વિવિધ ઇન્સ્ટિટ્યુશન્સને આપણે ટૂંક સમયમાં આરએફઓની મદદથી નોટિસની કાર્યવાહી. છોટાઉદેપુર હાઈવે ઉપર દારૂના નશામાં બેફામ ટ્રેક્ટર ચલાવતો વિડીયો વાયરલ થયો છે. છોટાઉદેપુરથી તેજગઢ હાઈવે ઉપર લોડર આડેધડ હંકારતો ડ્રાઈવર સામે આવતા જ વાહન ચાલકો અને લોકોને જીવ તાળવે લાવે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો રાહદારીએ ટ્રેક્ટરના ડ્રાઈવરને પૂછતા નશો કર્યાનું કબૂલ્યું હતું. નશામાં ચોર લોડર ચાલકને ઉભા રહેવા કે બોલવાનું પણ ભાન ન હતું. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદમાં પણ તંત્ર સતર્ક થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયર અને સેફટીની ચેકિંગની કામગીરી હાથ ધરી છે. જે પણ એકમો પાસે બીઓ તેમજ ફાયર એનઓસી નથી એવા યુનિટ્સને સીલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઓ તેમજ ફાયર એનઓસી વિનાના 22 એકમોને સીલ કરાયા છે, જેમાં સ્કૂલ, કોલેજ, હોસ્પિટલો અને ગેમિંગ ઝોનનો પણ સમાવેશ થાય છે. તો જ્યારે 1517 એકમોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે શહેરમાં વરસેલા સામાન્ય વરસાદમાં જ સ્માર્ટ સિટી પાણી થઈ ગયું છે. વસ્ત્રાલ વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી રહી છે, તો પાણી અને તૂટેલા રોડથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. અહીં વાહન ચાલકોને રસ્તા ઉપર પાણી ભરાઈ જતા અવરજવરમાં પણ તકલીફો પડી રહી છે, જ્યારે વર્ષોથી એકલવ્ય સ્કૂલ પાસે વરસાદ પડતા જ પાણી ભરાઈ જાય છે. રસ્તો બહુ ખરાબ છે, બહુ હાલત પડે છે લોકોને, બહુ જ ખરાબ થઈ ગયેલું છે. અહીંયા પાણી જ્યાં જોઈએ ખાડા ટેકા, બહુ ખરાબ રસ્તો છે. બહુ તકલીફ થાય લોકોને, અવર જવરમાં બહુ તકલીફ થાય. સ્કૂલ નજીક છે, સ્કૂલ વાળાને પણ તકલીફ થાય છે, બહુ જ તકલીફ થાય છે અહીંયા. કોર્પોરેશન દર વખતે કે પાણી નહીં ભરે, તમને શું લાગે? અરે કોર્પોરેશન બહુ વાયદા કઈ ફેર પડતો નથી અહીંયા આપે. થોડા વરસાદમાં આવું હજુ તો વરસાદના 4 છાંટા જ પડ્યા છે હજુ, પણ તોય લોકોમાં જુઓ ને હજુ પાણી ભરાઈ ગયા છે, જવામાં બહુ તકલીફ પડે છે. હા, તકલીફ તો ઘણી છે, પણ હવે આનું સોલ્યુશન નહીં આવે જ્યાં સુધી આ બધું ચાલશે ને કામ ત્યાં સુધી કામકાજ ચાલુ છે. સમસ્યા બહુ રહે, માહિતી નથી દેવાના. તમારા આવવા જવામાં વાહનને તકલીફ? વાહનની તકલીફ થાય જ ને, ચોમાસામાં તકલીફ પડે. તમારે શું કહેવાનું? તંત્રને શું કહેવું? તંત્ર જાગૃત થાય, રોડ થાય તો આગળનો રોડ થાય તો આ પછી બહુ જરૂર ના પડે, પણ એમ કે આગળનો રોડ થાય તો અમે આગળ જતા રહીએ. સમસ્યા છેલ્લા 3 વર્ષથી છે. પાણી ભરાય છે, સ્કૂલોમાં જવામાં તકલીફ પડે, દુકાને ધંધો કરવા વાળાને તકલીફ પડે, ગરાગીમાં તકલીફ પડી જાય. પાણી હોય એટલે કોઈ આવતું નથી. કોર્પોરેશન મોટી મોટી વાતો કરતું કે આ વખતે પાણી નહીં પડે, આ તો છાંટ જ પડે. આ રોડ થશે પછી સોલ્યુશન આવશે, ત્યાં સુધી તો કઈ થવાનું નથી, કારણ કે આ 2 સાઈડ ગયા છે, હવે આ ખાડામાં આવી ગયું છે, એટલે પછી તો તકલીફ પડવાની ને. વસ્ત્રાલમાં કેટલા વર્ષથી પાણી પડે? વસ્ત્રાલમાં બીજા બધે તો સોલ્યુશન આવી ગયું છે, ખાલી એક આ રોડની જ તકલીફ છે, એક આ રોડની તકલીફ છે. તમારું શું કહેવાનું તંત્રને? જેટલા વહેલો બને એટલો રોડ કરે એટલું સારું છે. જે છે તે જાહેરાત કરવામાં જે પ્રમાણે 15 જૂનની અંદર જે વરસાદ આવવાની વાત હતી, ત્યારે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગત મોડી રાત્રે જે વરસાદ પડ્યો છે તેના જે દ્રશ્યો છે તે અત્યારે પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઘણી બધી જગ્યાઓ પર જોવા મળી છે, જેની અંદર વસ્ત્રાલ વિસ્તારની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા છે. તો સાથે સાથે જ અમદાવાદ ઘણા બધા પૂર્વ વિસ્તારના નીચાણવાળા વિસ્તારની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા છે. આજે જે શરૂઆત છે, વિધિવત રીતે વરસાદ જે છે તે હજુ આવ્યો નથી. વરસાદ જે છે ચોમાસું છે તે આવવાનું બાકી છે, પરંતુ અત્યારથી જ આ રીતના જે પાણીના ખાડા છે તે ભરાઈ રહ્યા છે. એટલે કે પ્રી મોન્સૂન કામગીરી જે મોટી મોટી વાતો કરવામાં આવી હતી, તો બીજી તરફ આ રીતે જ્યારે વરસાદી પાણી જે ભરાઈ રહ્યા છે તેના લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ સ્કૂલે જતા જે બાળકો છે તેને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે ભરાયેલા જે વરસાદી પાણી છે તેની અંદર મચ્છર ના જે ઉપદ્રવ ફેલાવાની શક્યતા છે. એટલે કે જે પ્રમાણે મોટી મોટી જે વાતો કરવામાં આવી હતી તેની સામેના દ્રશ્યો કંઈક અત્યારથી જ અલગ છે. તો આગામી દિવસોમાં જે વરસાદ જયારે આવશે ત્યારે કેવી હાલત થશે તે એક મોટો સવાલ છે. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.